દેશમાં વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના 18 જિલ્લાઓમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તેમાં તાપી જિલ્લાનો પણ સમાવેશ થાય છે, જેને ધ્યાને લઈ તાપી જિલ્લાના પ્રભારી અને રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે તાપી જિલ્લાના મહત્વપૂર્ણ સ્થળો ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન તથા ઉકાઈ ડેમની સુરક્ષા બાબતે સમીક્ષા મુલાકાત કરી હતી। આ તકે પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે જે રીતે તાજેતરમાં દુશ્મન દેશે હુમલો કરી દેશની સ્થિતિ બગાડી છે, જેનો જવાબ આપણા ત્રણેય સેનાના જવાનો આપી રહ્યા છે। આપણી તાપી જિલ્લામાં પણ ઉકાઈ ડેમ થર્મલ પાવર સ્ટેશન આવ્યા છે, ત્યારે આવી પરિસ્થિતિમાં ઉકાઈ ડેમ પર અજાણી વ્યક્તિ દેખાવી અથવા ફરવી ન જોઈએ। આકાશમાં કોઈ પણ પ્રકારની ઉડતી વસ્તુ દેખાય તો તાત્કાલિક તંત્રને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી। પ્રભારી મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે તાપી જિલ્લા વાસીઓએ કોઈ પણ અફવાઓમાં આવી ન જાય અને ગભરાય નહીં। જે રીતે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દુશ્મન દેશને જવાબ આપી રહ્યા છે, ત્યારે આવી પરિસ્થિતિમાં આપણે સૌ સંયમ રાખીએ। તંત્ર પોતાની કામગીરી કરી રહ્યું છે, તેમના દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવે તે અનુસરવા લોકોને અપીલ કરી હતી। જે રીતે દેશની અંદર પાકિસ્તાનની જે નાપાક હુમલો કરીને દેશની જે સ્થિતિ બગાડી છે, એનો જરબાટોનો જવાબ તો દેશના સૈનિકો આપી જ રહ્યા છે। પરંતુ આજે મારા પ્રભારી જિલ્લા તાપીની અંદર જે અહીંયા ઉકાઈ ડેમ આવ્યો છે, અણુમથક આવ્યા છે, ગઈકાલે જ કલેક્ટરશ્રી અને અમારા પ્રભારી સચિવશ્રી પણ અહીંયા આવીને જે તંત્રને સૂચના આપવાની છે સૂચના આપી છે। કલેક્ટરશ્રીએ તમામ લોકોની રજાઓ પણ રદ કરી છે। અહીંયા અમારા વિભાગથી લઈને એસઆરપીના તમામ જવાનો પણ ડેમની ઉપર તૈનાત છે। સાથે સાથે આજે મિટિંગની સૂચના આપવામાં આવી છે, કોઈ અજાણી વ્યક્તિ ડેમની ફરતે દેખાવો ના જોઈએ, કોઈ ફરવો ન જોઈએ। કંઈક આકાશમાં એવી વસ્તુ લાગે તો તરત તંત્રને જાણ કરવાની આવી અપીલ કરી છે। સાથે સાથે આપના માધ્યમથી હું અહીંયાના લોકોને પણ અપીલ કરવા માગું છું, કોઈ એવી અફવા આવે તો અફવામાં દોહરાશો નહીં। તંત્ર એની રીતે કામ કરી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી।